બોટાદ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત બેંકના અધિકારીઓ તેમજ ફેરિયાઓને સરકારની વિવિધ યોજના અંતર્ગત માહિતી આપવામાં આવી હતી। તેમજ તમામ ફેરિયા પણ પોતાના લારી કે ફેરી દરમિયાન ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનું આયોજન રાખે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। સરકારી યોજના અંતર્ગત માત્ર વાર્ષિક ₹20 અને ₹432 મળતા વીમાની જાણકારી પણ સ્થાનિકોને આપવામાં આવી હતી। આપણે તો બધા બેંકોવાળા સાહેબો આવ્યા હતા, એને સરસ મજાની માહિતી આપી વીમાની, આપણે કઈ રીતે લોન છે અને સિબિલ સ્કોરમાં ટાઈમસર હપ્તા ભરો, રેગ્યુલર हफ्ता भरो तो अपना सिविल स्कोर વધે અને લોन टाइम सर મળે એના માટે आया था। नरेंद्र मोदी साहब के बर्थडे पे जो ये आयोजन किया गया है, जिसमें सभी सरकारी डिपार्टमेंट्स के अधिकारी आए हैं और समाज के हर तबके के जो स्ट्रीट वेंडर्स आए हैं, उनकी हर तरीके की समस्याओं का निदान एक ही मंच पे हो सके, इसके लिए चाहे वो बैंक हों, चाहे वो जिला पंचायत के विभाग हों, चाहे वो QR कोड वाले लोग हों और चाहे वो नगर पालिका की मशीनरी हो, सभी लोगों ने पूरे उत्साह और जोश के साथ में सभी लोगों के प्रश्नों को सुना है, पॉजिटिवली लिया है। व्यक्तिलक्षी लोक कल्याणकारी जो योजनाओं है एमां सविशेष कैम्पનું એક આયોજન કરી અને નગરપાલિકા લેવલે જે PM સ્વનિધિ યોજના છે અને એ યોજનામાં પહેલાં જ્યારે 10,000, 20,000 અને 50,000 સુધીની લોન મળતી હતી, હવે સરકારશ્રીએ એની અંદર 15,000, 25,000 અને ત્યારબાદ 50,000ની જે લોન મળે છે એ બાબતે આ સ્ટ્રીટ વેન્ડર જે છે એમાં અવેરનેસ થાય, બેંકોના સહકારથી એમને જે જુદી જુદી સ્કીમોનો પણ મળવાપાત્ર લાભ જે હોય તે અત્યારે નગરપાલિકા લેવલે આપણે કેમ્પ જેવું કરી અને એમને આપવાની પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો છે।